જોયું। હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓકે કે સાદો ભૂતકાળ કે જે ભવિષ્યમાં જે ક્રિયાઓ બની હોય એ સિમ્પલ ફ્યુચરમાં આપણે જોઈશું અને સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે જે ભૂતકાળના સમયમાં અગાઉ જે ક્રિયાઓ થઈ ગઈ હોય જે ઘટનાઓ બની ગઈ હોય એ બધી ઘટનાઓ કે ક્રિયાઓ દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે। તો આપણે એનો ઉપયોગ જોયા બાદ સમય દર્શકો એટલે કે કાળ ઓળખાવતા શબ્દો એ જોવાના છે ઓકે। તો જો કાળ ઓળખાવતા શબ્દો છે યસ્ટરડે એટલે કે ગઈકાલે, લાસ્ટ વીક હોય લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ અવર, લાસ્ટ યર, લાસ્ટ ડે, લાસ્ટ વીક આવા કોઈ પણ લાસ્ટવાળો શબ્દ હોય એ સાદો ભૂતકાળ દર્શાવે છે। વન ડે એટલે એક દિવસ, અગો એટલે અગાઉ જે થઈ ગયું છે તે, ઇન 2010 એટલે 2010માં, અને વન્સ એટલે એક વખત અને ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં। આ બધા સમય દર્શકો છે એ તમારે ખાસ યાદ રાખવાના છે। આ સમય દર્શકો ઉપરથી તમને હકાર વાક્ય છે એ તમને ખબર પડશે કે ભાઈ સાદા ભૂતકાળનું વાક્ય છે। તો જો આપણે હકાર વાક્ય છે એ સમજીએ। એમાં શું આવશે શરૂઆતમાં કર્તા તરીકે મેં તમને શું કીધું હતું આઈ, વી, યુ, ધે, હી, સીટ અને નામ એક વચન બહુવચન આ શરૂઆતમાં આવે છે અને શું કહેવામાં આવે છે કર્તા કહેવામાં આવે છે। હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદના ભૂતકાળના રૂપના મેં 2 વિડીયો બનાવ્યા છે કે એક રેગ્યુલર વર્બ્સ છે એટલે કે નિયમિત ક્રિયાપદો અને એક રેગ્યુલર વર્બ્સ છે એને ઈડી લાગે છે। ઈડીના કયા નિયમો છે આ આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને 2 વિડીયો છે એ જોવા મળશે। રેગ્યુલર વર્બ્સ અને ઇરેગ્યુલર વર્બ્સ, નિયમિત અને અનિયમિત ક્રિયાપદો, એ બધા ક્રિયાપદો તમે જોશો એટલે તમને ખબર પડી જશે। કર્મ અને અન્ય શબ્દ, કર્મ એટલે શું, કર્તા એટલે કોણ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને અન્ય શબ્દ ઓકે। જો વેદવ્યાસ wrote ધ મહાભારત, વેદવ્યાસ છે તેણે મહાભારત લખ્યું બરાબર, એ ભૂતકાળ થઈ ગયો કે ભાઈ મહાભારત છે તે વેદવ્યાસ ઋષિએ લખ્યું। વાલ્મીકી wrote રામાયણ, વાલ્મીકી wrote ધ રામાયણ એટલે વાલ્મીકી છે રામાયણ લખ્યું છે। હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે, ધે વેન્ટ, અહીંયા ક્રિયાપદનું શું થઈ ગયું તો કે ભૂતકાળનું, wrote અને went એ ક્રિયાપદનું શું થઈ ગયું ભૂતકાળનું રૂપ ઓકે। ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ ઓકે। હવે ત્રીજું ઉદાહરણ છે એ આપણે જોઈએ, હી બોટ ઓકે, બાયનું શું થઈ ગયું બોટ, હી બોટ સમ ફ્રૂટ્સ લાસ્ટ વીક, લાસ્ટ વીક છે બોટ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું છે। નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો વી ફ્લુ, ફ્લુ એટલે ઉડાડ્યા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું। વી ફ્લુ કાઇટ્સ પતંગો, વી ફ્લુ કાઇટ્સ લાસ્ટ ઈયર ઓકે, ગયા વર્ષે અમે પતંગ ઉડાડ્યા, ભૂતકાળનું રૂપ થઈ ગયું। હવે એકાદું ઈડી વાળું રૂપ જોઈએ કે નયન પ્લેડ, પ્લેનું શું થઈ ગયું પ્લેડ, ઈડીના રૂપનો છે, ઈડી છે એ ક્યાં લાગે છે તમને મેં વિડીયો છે તમારો મેં જે બનાવ્યો છે વિડીયો તમે જોજો। નયન પ્લેડ ક્રિકેટ, નયન પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક, ગયા અઠવાડિયે નયન ક્રિકેટ રમ્યો। તો પ્લેડ, ફ્લુ, બોટ, વેન્ટ અને વ્યાસ આ લાસ્ટ વીક, યસ્ટરડે આવા બધા ક્રિયાપદોના રૂપ છે, બધા ક્રિયાપદ છે તમે જોજો। આ ક્રિયાપદના ઉપરથી ખબર પડશે કે કાળ છે એ કઈ રીતે, હી વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે, હી વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે તે ગઈકાલે શું કીધું છે માર્કેટમાં ગયો હતો ઓકે। તો આ બધા ક્રિયાપદોના રૂપો છે જોજો। હવે આપણે આગળ છે નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના, ડબલ્યુએચ ક્વેશ્ચનના વાક્ય છે એ પણ બધા આપણે જોઈશું ઓકે। ઓકે, હકાર વાક્ય છે એ આપણે શીખી ગયા છીએ।
હવે આ હકાર વાક્ય ઉપરથી આપણે નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સ છે એ શીખવાના છે, નકાર વાક્યો. ઓકે, તો હકાર વાક્ય ઉપરથી જ આપણે નકાર વાક્ય બનાવીએ. ઓકે, હવે કોઈ પણ એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે ધે વેન્ટ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ. તો આ વાક્ય આપણે નકાર છે તે બનાવવું હોય તો ધે ટુ બીના રૂપ, ટુ બી રૂપ એટલે સહાયકારક ક્રિયાપદ. ઓલામાં ડુડ જ આવતું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, અને આમાં ડીડ મૂકવાનું છે. અને ડીડ વખતે મૂળ રૂપ ક્રિયાપદનું મૂકવાનું છે, એ ભૂલવાનું નથી. ધે ડીડ નોટ, જેને ડીડન્ટ કહેવામાં આવે છે ટૂંકા રૂપ તરીકે. ધે ડીડ નોટ ગો, અહીંયા શું મૂકવાનું છે? તેનું મૂળ રૂપ મૂકવાનું છે. ધે ડીડ નોટ ગો ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ. ઓકે, તો બીજું વાક્ય છે એ આપણે જોઈએ. ત્રીજું સેન્ટેન્સ જોઈએ, ટીચર ટોટ અસ ઇંગ્લિશ ધે ફ્લુ કાઇટ્સ લાસ્ટ યર. એ બનાવીએ આપણે. ધે ડીડ નોટ, ડીડ વખતે મૂળ રૂપ, ફ્લૂનું શું થઈ જાય છે? ફ્લાય. ધે ડીડ નોટ ફ્લાય કાઇટ્સ લાસ્ટ યર. તેઓએ ગયા વર્ષે પતંગ ઉડાડ્યા ન હતા. ઓકે, હવે આગળનું જોઈએ તો હું અહીં ત્રીજા નંબરનું વાક્ય લઉં છું. અહીંયા 5મા નંબરનું વાક્ય છે, આપણે બનાવીએ ઈડી વાળું. અ ઝૂ, હી વિઝિટેડ અ ઝૂ યસ્ટરડે. તો હી ડીડ નોટ, વિઝિટેડનું શું થઈ જશે? વિઝિટ. હી ડીડ નોટ વિઝિટ અ ઝૂ યસ્ટરડે. ઓકે, તેણે શું કીધું કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત છે તે ગઈકાલે એમ કે લીધી હતી નહીં. ડીડ નોટ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે એ મૂકવાનું છે. અહીંયા પણ જો ડીડ નોટ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ ફ્લાય મૂકેલું છે. તો મિત્રો એક વસ્તુ કહી દઈએ કે ડીડ, ડુ, ડઝ અને ડીડ આવશે. ઓકે, ડુ, ડઝ અને ડીડ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. ઓકે, હવે આવા કોઈ પણ વાક્ય હોય એને આપણે પ્રશ્ન વાક્ય બનાવવા હોય તો પણ એમ કે બનશે. ચાલો મિત્રો, નકાર વાક્ય, હકાર વાક્ય જોયા, નકાર વાક્ય જોયા. આપણે હવે પ્રશ્ન વાક્ય છે, હકાર ઉપરથી આપણે પ્રશ્ન વાક્ય છે એ આપણે બનાવીએ. તો જો પ્રશ્ન વાક્ય બનાવતી વખતે શરૂઆતમાં ડી છે ને, વાક્યની શરૂઆતનો અક્ષર કેપિટલમાં અમુક નથી મૂકતા વિદ્યાર્થીઓ. ડાયરેક્ટ ડી છે એ બીજી એબીસીડીમાં મૂકી દે છે, સ્મોલમાં. તો કેપિટલમાં મૂકવાનો છે. હવે ભૂતકાળના ઓલામાં ડુડ જ આવતું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડીડ મૂકવાનું છે. અને ડીડ વખતે મેં તમને શું કીધું હતું હમણાં? ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. તો જો આ એક વાક્ય છે એની ઉપરથી આપણે બનાવીએ આ જે સેન્ટેન્સ છે, ધે વેન્ટ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ. તો ડીડ પછી કરતા મૂકવાનું છે. ડીડ ધે ગો. ઓકે, ડીડ ધે ગો ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ. ઓકે, અહીંયા ક્વેશ્ચન માર્ક્સ છે એ મૂકવાનું જે અહીંયા તમે જોઈ શકો છો. ગો ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું છે. દરેક વાક્યમાં, પ્રશ્ન વાક્યમાં ડીડ મૂકવાનું છે. હવે સેકન્ડ, 5મું વાક્ય જોઈએ. હી વિઝિટેડ અ ઝૂ યસ્ટરડે. તો ડીડ પછી હી, ડીડ હી, વિઝિટેડનું શું કરવાનું છે? વિઝિટ. ઓકે, ઈડી વાળું રૂપ, ઈડી કાઢી નાખવાનું છે. ડીડ હી visit a zoo yesterday. ઓકે, ક્વેશ્ચન માર્ક છે એ પણ કરવાનું છે. શું તેણે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી? યસ, હી વિઝિટેડ. નો, હી ડીડ નોટ વિઝિટ. ઓકે, ધ ટીચર ટોટ અસ ઇંગ્લિશ. તો ડીડ ધ
ડીડ ધ ટીચર ટોટનું શું થઈ જાય? ટીચ. ડીડ ધ ટીચર ટીચ અસ ઇંગ્લિશ? શું અમને ટીચરે ઇંગ્લિશ છે તે શીખવ્યું? તો યસ નોમાં આ ક્વેશ્ચનના જવાબ છે એ તમારે આપી શકાય છે. તો તમારે હકાર, નકાર અને પ્રશ્ન વાક્ય. હવે આ સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના હતી. ડબલ્યુ જ ક્વેશ્ચનનો પ્રશ્નાર્થ વાક્યનો હું વિડીયો એક અલગથી બનાવું છું, જે અંડરલાઇન કરીને તમને સેન્ટેન્સ છે એ બનાવવાનું કહે છે એ. તો આપણે જોયું કે ભૂતકાળના સમયમાં બનેલી ક્રિયાઓ, ઘટનાઓ દર્શાવવા માટે, પ્રાચીન સમયમાં બધી ક્રિયાઓ થઈ ગઈ હોય, બધી ક્રિયાઓ દર્શાવવા માટે ઇન્ડિયા ગોટ ફ્રીડમ 1947. ઓકે, ઇન્ડિયા, ભારત છે એ 1947માં આઝાદ થયું. આવા ઘણી બધી ક્રિયાઓ જે ભૂતકાળના સમયમાં બની હતી, એ બધી ક્રિયાઓ દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ઓકે.